અને દેખો મમ્મી પોતાના પોતાના બનાવેલા કોઈએ વડાપાઉં ખાધા નહીં એટલે પોતે જ ખાવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો ગાઈઝ આજે હું સવારે વહેલા ઉઠી ગયો. આના લીધે દેખો, આના લીધે ગાઈઝ હું વહેલા ઉઠી ગયો અને વહેલા ઉઠી નીચે લાવવું પડ્યું આને. હવે આને કે પીપી લાગી એટલે પીપી કરીને હવે અમે ઉપર જઈશું અને ઉપર મમ્મીને લોકો તો બધા ઉઠી જ ગયા હ. હું ડેની ઘરે આવી જઈએ અને હું રેડીએ થઈ ગયો અને આ દેખો મારા બેડ ઉપર આવીને બેસી ગયો. હાલ ને મમ્મી મંદિર જાય કારણ કે આજે સોમવારે એટલે હર સોમવારે મમ્મી મહાદેવજીના મંદિર ગયા પૂજા કરવા માટે. એટલે મમ્મી પપ્પા હાલ મંદિર જાય અને દીદી હે ને આજે એનું બીજું ઇન્ટરવ્યૂ હોય ને તો એ બીજું ઇન્ટરવ્યૂ આપવા જાય. અને હાલ એ ખાવા બેસી ગયો ઇન્ટરવ્યૂ પહેલાં. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. દેખજો ગાયસાના નાટક મુવાને મારીને એટલે દોડીને ડાયરેક્ટ મમ્મી જોડે જતું રહેશે. દેખો હેડી ઊભું રે તું, ઊભું રે, ઊભું રે. મમ્મી જોડે જોઈએ એટલે પાવર આવી ગયો. બોલ બોલ. મમ્મી જોડે જઈને શું કહે, શું કહે? અરે બેટા મારે પણ સુખાન મારે તો થોડો મારે બેટા મારે તક 5 minutes later. ઊંઘવાનું, ખાવાનું, પીવાનું અને બટકા ભરવાના બધા બટકા. ખાવા નહીં વસ્તુ. ઇન્ટરવ્યુ આપીને આવી ગઈ તો હેડો પૂછીએ કે કેવું ગયું એનું ઇન્ટરવ્યુ. કેવું ગયું ઇન્ટરવ્યુ તારું? સારું ગયું મસ્ત. ઓહો પૂછ્યું તું? બધું ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ. ડેનુનું ઇન્સ્ટાગ્રામ જોયું, ડેનુની રીલ જોઈ. તો ગાઈસ દીદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ડેનીનું પેજ ચાલવા હોય અને એની લિંક હું તમને નીચે કમેન્ટમાં પ્રોવાઈડ કરી નાખી. અને દીદીનું ઇન્સ્ટાગ્રામની લિંક એ તમને નીચે કમેન્ટમાં પ્રોવાઈડ કરી દે. ફોલો કરી દેજે ઇન્સ્ટાગ્રામની અંદર. અને દેખો આ ભાઈ જ્યારે બધા જાગતા હોય ત્યારે આ ઊંઘતું હોય અને જ્યારે અમે બધા ઊંઘતા હોય ત્યારે આ જાગતું. મમ્મી હાલ કામ કરે, કપડાં ને બધું હોય. ખાવામાં તો ગાઈસ ખાવામાં મમ્મીએ મગ બનાવે હ. અને દીદી હાલ બધું ઇન્ટરવ્યુ આપીને આવી એકલા બધું હવે બેગ ને બધું ખાલી કરે. અને ઘરમાં વાળ દેખો ગાઈસ, આ દેખો વાળ, એટલા બધા વાળ ખરે ને ભાઈના બહુ જ વાળ ખરે હ. હેલો ગાઈસ, મેં દિવાળી પહેલાં એક નિયોન લાઇટ મંગાવી હતી આ ઘરે લગાવવા માટે બહાર. તો પછી મેં દિવસે લગાવી હતી અને પછી અમે ઘરે જતા રહ્યા સડનલી, અમારા ગામડે જતા રહ્યા હતા. તો પછી અમદાવાદમાં વરસાદ પડ્યો હતો અને એ લાઇટમાં પાણી ભરાઈ ગયું અને એ એકચ્યુઅલ લાઇટ હતી વોટરપ્રૂફ. તો બી એમાં પાણી આવી ગયું અને એ લાઇટ ખરાબ થઈ ગઈ. ગપ્પા. તો ગાઈસ તમારા ભાઈએ બીજું મંગાવી દીધું. એક બગડી ગઈ તો થઈ, બીજી મંગાવી દીધી તમારા ગાય. અમીર હે ભાઈ, हम अमीर. शाबाश बेटा, बहुत बढ़िया. તો ચાલો આનું અનબોક્સિંગ કરીએ આજે. ये सब क्या देखना पड़ रहा है? કઈ નહીં ગાઈસ, ખાલી કઈ નહીં અંદર. ગરીબ માણસ. मैं गरीब हूँ. મજાક હતું ગાઈસ, મજાક. અરે બસ કર ભાઈ, ઓ પાગલ કર દે, પીછો છોડ દે. તમારા ભાઈએ મંગાવી દીધી. સો ગાઈસ ઓપનિંગ તો આનું મેં બપોરે જ કરી દીધું હતું કારણ કે મારાથી રહેવાતું નથી. એટલે મેં આનું ઓપનિંગ તો બપોરે જ કરી નાખ્યું હતું. હા તો ગાઈસ મેં ઓપનિંગ કરતો વિડીયો બનાવી દીધો, એ આવશે આગળ જ.
અને એ વિડીયોની અંદર જે મમ્મીએ મને ધોયો. તો હેલો ગાઈસ, હું અહીંયા મમ્મીનો ફોન લઈને આવી ગયો. ઝૂંટાઈને મમ્મી ફોન જોતી હતી અને હું ઝૂંટાઈને લઈને આવી ગયો કે મમ્મી ફોન આપજે, લાઇટ કનેક્ટ કરવી. કારણ કે આ ફોનમાં તો મારા વિડીયો ચાલુ હોય મારા ફોનની અંદર, એટલે બીજાનો તો ફોન જોવો ને, એટલે મમ્મીનો ફોન હું ઝૂંટાઈને લઈને આવી ગયો. તો મેં લાઇટ કનેક્ટ કરી દીધી અને હું તમને બતાવું કે કેવી રીતના ચાલુ થાય. અલગ અલગ ટાઈપની તમે લાઇટ યુઝ કરી શકો. આની એપ્લિકેશન આવે ને, મેં એપ્લિકેશનમાં કનેક્ટ કરી નાખી. ये फंस गया सीएम. ઘોડા વાંચવાન કર, કાલે પેપર છે, લાઈટો બતાય. મમ્મીના હાથનો માર ખાઈ હું થોડી વાર વાંચવા ગઈ ગયો તો અત્યારે હાલ ઊભો થયો, કારણ કે ખાવાનો ટાઈમ થયો એટલે મમ્મી બોલાવે. અને પપ્પા બી આવી ગયા હા અહીંયા. તો પપ્પા ખમણ લઈને આવ્યા હા આજે, અને ડેનીનું એ ખાવાનું અહીંયા કાઢ્યું હોય મમ્મીએ. અને મમ્મી અહીંયા બનાવે હ વડાપાવ. અને અહીંયા દીદી એનું કામ કરી રહી હા, આજના ઇન્ટરવ્યૂ જે આપી નહીં ને એનું. અહીંયા ખાવાની મજા ના આવી, મમ્મીએ બનાવ્યા હતા વડાપાવ એમાં. તો હું દીદી અહીંયા મેગી બનાવવા, ઓછની મેગી બનાવવા, કારણ કે મમ્મીએ જે વડાપાવ બનાવ્યા હતા એમાં મજા ના આવી એને. એટલે દીદી કે હું ભૂખી રહી હું, એટલે મને મેગી બનાવી ખાવા દે. તો એક જણ ને તો ચાલી રહે એટલી. ના એક જણ નહીં, એમાંથી હજી મમ્મી ખાશે થોડી. પૈસા નહીં. એ ગલ્લામાં મેં પૈસા કેવી રીતના ભેગા કર્યા મને જ ખબર. દિવાળીમાં બેસતા વર્ષમાં પગે લાગી ભેગા કરીએ ઉપરથી નહીં પડતા પૈસા. અને દેખો મમ્મી પોતાના બનાવેલા કોઈએ વડાપાવ ખાધા નહીં, એટલે પોતે જ ખાવા ગઈ. A few moments later. ફાઇનલી હું ખાઈને આવી ગયો રૂમની અંદર. તો હવે જઈએ વાંચવા માટે, કારણ કે કાલે એક્ઝામ એ રીતના તો મમ્મી ફરીથી આવીને બોલશે, એના કરતાં માર ખાવો પડશે. તો હું જઉં વાંચવા અને પછી એડિટિંગ કરી દઈએ થોડું, જેટલો ટાઈમ વધે એના ઉપર. તો મળીએ કાલના બ્લોગની અંદર. જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ba 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 ba